માંડવી જીટી હાઈસ્કૂલ 1995ની બેચના મિત્રોને કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાએ બિરદાવ્યા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કેન્દ્ર સરકારમાં દેશ સેવાના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે સાંસદ વિનોદભાઈ ચાવડાએ માંડવી ખાતે જીવદયા અને સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ જીટી હાઈસ્કૂલના 1995ની બેચના મિત્રોના ગ્રુપનું સન્માન કરી તેમને બિરદાવ્યા હતા। આ પ્રસંગે સાંસદ વિનોદભાઈ ચાવડાએ ગ્રુપ દ્વારા કરવામાં આવતી જીવદયા અને સમાજલક્ષી સેવાકીય પ્રવૃત્તિઓની પ્રશંસા કરી હતી તેમજ ભવિષ્યમાં પણ આવા સેવા કાર્યો સતત ચાલુ રાખવા માટે શુભેચ્છાઓ પાઠવી હતી। સાંસદ વિનોદભાઈ ચાવડાએ જીટી હાઈસ્કૂલ 1995ની બેચની સેવાકીય અને સમાજલક્ષી પ્રવૃત્તિઓ બદલ ગ્રુપનું સન્માન કર્યું હતું। આ સન્માન ચંદ્રેશભાઈ માલમે સ્વીકાર્યું હતું। ગ્રુપના દર્શનભાઈ ઓઝા અને વિજયભાઈ ભાનુશાલી સહિતના સભ્યોએ ગ્રુપ દ્વારા હાથ ધરાતી વિવિધ પ્રવૃત્તિઓ અંગે સાંસદને માહિતગાર કર્યા હતા। કાર્યક્રમ દરમિયાન માંડવીના શહેરના ભાજપ પ્રમુખ દર્શનભાઈ ગોસ્વામી, નગરસેવકો, ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો તથા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। ગ્રુપના વિજયભાઈ ભાનુશાલી અને ચંદ્રેશભાઈ માલમ સહિતના યુવાનોએ સાંસદ વિનોદભાઈ ચાવડાનું સન્માન કરી તેમનું સ્વાગત કર્યું હતું। સાંસદ વિનોદભાઈ ચાવડાએ દર્શનભાઈ ઓઝાને શાલ ઓઢાડી ગ્રુપનું સન્માન કર્યું હતું। આ પ્રસંગે ગ્રુપ વતી દર્શનભાઈ ઓઝા, વિજયભાઈ ભાનુશાલી, રાજીવ શાહ, ચંદ્રેશ માલમ, પ્રતીક શાહ, નિખિલ વાસાણી, અજયભાઈ ખત્રી, રાજુભાઈ ખત્રી અને જયેશ ભાનુશાલી હાજર રહ્યા હતા। આપણે સૌ જાણીએ છીએ કે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં 12 વર્ષ જ્યારે કેન્દ્ર સરકારને પૂર્ણ થયા છે અને જેના ભાગરૂપે અનેક કાર્યક્રમો આ દેશની અંદર થઈ રહ્યા છે। સતત ત્રીજી ટર્મ ચૂંટણી જીત્યા પછી એક દેશની અંદર ઇતિહાસ બન્યો છે। નહેરુજી પછી સૌથી લાંબો સમય ચૂંટણી જીત્યા પછી વડાપ્રધાન તરીકે સેવા આપનાર એ આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે બન્યા છે અને એના ભાગરૂપે અલગ અલગ કાર્યક્રમો ચાલી રહ્યા છે। આજે માંડવી મધ્યે પણ અમે આવ્યા છીએ અને સામાજિક જીવનની અંદર ઘણી બધી સંસ્થાઓ, ઘણા બધા કાર્યો અનેક લોકો કરે છે। સમાજ સેવાના કાર્યો કરે છે, ઘણા બધા શ્રેષ્ઠીઓ છે અને આજે જ્યારે માંડવી મધ્યે અમે અમારી ટીમ સાથે સૌ મિત્રોનું સન્માન કરતા ખૂબ આનંદ થાય કે જીટી હાઈસ્કૂલ 1995ની બેચના સર્વે જે વિદ્યાર્થી મિત્રો, સહપાઠી સૌ મિત્રો સાથે મળી કરીને માંડવીની અંદર એક સેવાના કાર્યોની સુવાસ ફેલાવી છે। બાળકો માટેના સરસ મજાના ભોજન માટેના કાર્યક્રમો હોય, જરૂરિયાતમંદ લોકો માટે એમને રાશનની કીટ પહોંચાડવાની હોય, ગાય માતાની સેવા કરવાની હોય, વૃક્ષારોપણ હોય, સામાજિક અલગ અલગ ઘણી બધી પ્રવૃત્તિઓ આ ગ્રુપ કરી રહ્યું છે। ત્યારે જ્યારે અમારી ટીમે સન્માન કર્યું ત્યારે હું ખરેખર એમને હૃદયથી શુભકામના અને શુભેચ્છા પાઠવું છું અને આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ પણ હંમેશા પ્રેરણા આપતા હોય છે કે સમાજની અંદર જઈને આ પ્રકારનું જે સેવાનું કાર્ય કરતા લોકો હોય એમને મળવાનું, એમનું સન્માન કરવાનું અને આજે મને જણાવતા આનંદ થાય કે માંડવી મધ્યે જીટી હાઈસ્કૂલના જે 1995ની બેન્ચના વિદ્યાર્થીઓ આ સરસ માંડવી શહેરમાં સેવાની જે સુવાસ ફેલાવી રહ્યા છે ત્યારે એમને ખૂબ શુભકામના પાઠવું છું। આજ રોજ જીટી હાઈસ્કૂલ 1995 બેચના મિત્રોનું માનનીય વિનોદભાઈ ચાવડા સાંસદ કચ્છ અને મોરબીના જે અમારા ગ્રુપની નોંધ લીધી હતી એ બદલ અમે ખૂબ ખૂબ એમના આભારી છીએ તથા અમારા ગ્રુપનો જીટી હાઈસ્કૂલ 1995ના બેચનો તમામ મિત્રોનું સન્માન કરેલું હતું એ બદલ અમે એમને ખૂબ ખૂબ આભારી છીએ અને અમારા ગ્રુપ દ્વારા પણ એમનું પણ સન્માન સ્વીકાર્યું એ બદલ પણ અમે ખૂબ આનંદ વ્યક્ત કર્યો છે। માનનીય નરેન્દ્રભાઈ મોદીને જે 12 વર્ષની જે કાર્યકાળ જે ઉજવણી નિમિત્તે જે નીકળેલા હતા સંસ્થાકીયમાં એમાં જે અમારી નોંધ લેવાની જીટી હાઈસ્કૂલ 1995નું ખૂબ જ અમે રાજી થયા છીએ।